ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને રિસીવ જો કોઈ વાતે છે ને ઘોડિયામાંથી બહાર નથી નીકળતો, કારણ કે કાલ રાત્રે છે ને સોનલની હારવારી એને કદાચ 12 વાગી ગયા છે. તો જો ભાઈ નીંદર ક્યાં છે, ઘોડિયામાંથી બહાર કાઢવાનું કહે ને તો બહાર આવવું નથી કે મારે હોવું છે. તો ગાઈઝ દિવાળી એકદમ નજીક છે ને, બધા લોકો બહુ એક્સાઇટમેન્ટ છે અને આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલતી હતી. તો સોનલ રિસીવ જાગ્યો ને એટલે અહીંયા આવી આવી પાછી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હે પોતે તો તારી રસોઈ બની ગઈ અડધી એમ. હા, શું છે તે આજનું સવારમાં? જય શ્રી કૃષ્ણ. અત્યારે મમ્મી ની ગયા છે, બારે 3 વાગે પાછું હેર કલર કરાવવા જવાનો છે, એવું છે. બધું હાંજોડી શોપિંગ કરવા જવાની થશે એવું. તો ગાઈઝ કાલનો વ્લોગ નો જોયો ને તો જોઈ આવજો, કારણ કે કાલ સોનલના હેર કલર કરાવવા ગયા અને એનું બરાબર કઈ રિઝલ્ટ આવ્યું નહીં, એટલે આજ પાછા 3 વાગે બોલાવ્યા છે. અને આજનો દિવસ બહુ બધાનો બીજી છે, બધા લોકો પોતપોતાના કામમાં છે. હું એક જ ફ્રી છું વ્લોગ ઉતારવા માટે. અને જો હજી મુખવાસ આપણો અહીંયા રેડી થાય છે અને આ બાજુ છે ને બાજરોટ આવી ગયા છે, કારણ કે ધનતેરસની દિવસે અમે પહેલા ઓફિસે પૂજા રાખતા, પણ હવેથી છે ને અમે ઘરે રાખવી છે. તો ઘરે હું છે રિસીવ ને સોનલ ની બધા હોય એટલે અમે ઘરે રાખવી. ઓફિસે અમે 2 ભાઈ ને પપ્પા હોય એટલે હવેથી ઘરે ચાલુ કરી દીધી છે પૂજા. આજે 11 થઈ ગઈ. હા, આજે 11 કાલે 12 પ્રથમ દિવસ આપણે અહીંયા છે. તો ગાઈઝ કાલે તો આપણા હેર કટિંગમાં આખો દિવસ જવાનો છે, જોઈશી કેટલો ટાઈમ લાગે. ઓમદી પૂજા કરવાની છે અને આ બાજુ છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. દાળ ભાત બનવાના છે ખબર છે, બાકી તો બપોરે ખબર પડશે શું બનશે. ચાલો, મમ્મી પપ્પા ક્યાં ગયા છે ને એ મને ખબર નથી, કારણ કે હું સૂતો હતો ત્યાં એ લોકો ગયા. હવે ક્યાં ગયા છે, હું લઈને આવે છે, હું શોપિંગ કરે છે, બધું તમને બતાવીશ. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો ગાઈઝ. મસ્ત મજાની દિવાળી છે. સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. આપણે 100K પૂરા કરવાના છે. ઓલમોસ્ટ ખાલી હવે આપણે 30,000 લોકો ઘટે છે. 30,000ની ફેમિલી થઈ જાય ને એટલે આપણે 100K ફટાફટ થઈ જાય. તો સબસ્ક્રાઇબ મારો નો. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી અને પપ્પા હવારમાં ક્યાંક બહાર ગયા હતા. તો પૂછી લો મમ્મી ક્યાં ગયા હતા? અમે ગયા હતા એક દવાખાને. હા, અને કલર લેવા. લાવ્યા કલર? ક્યાં લાવ્યા? નીચે પડી. બોલો કોથળો છે આખો કલર નો છે, એટલો બધો કેમ લાવ્યા? 200 રૂપિયા નાખ્યો. બધો અલગ અલગ? 2 વર્ષ વયા જાય. બધો અલગ અલગ? હા. હા, એટલો બધો સસ્તો 10 કલર? રૂપિયા કિલો આપે ન્યા. હા. અને બીજું હું કહું છું, ક્યાં દવાખાને ગયા હતા? થયું હું? બાયુષન ન્યા ગયા હતા. કાનમાં ને ધાક પડી ગયેલી, ખજૂર આવે ને એટલે ગયા હતા. તો શું કીધું? કે ફૂગી વળી ગઈ કાનમાં એમ. હા, તો હવે કઈ નહીં, દવા આપી છે. ઈ કે 15 દી થઈ ગયા તો તને કઈ દવા ન લીધી. મેં કીધું નહીં. ઈ કે હવેથી સારું થઈ ગાઈઝ મમ્મીને એમ હતું કે ભાઈ પ્લેનમાં ને એમાં બેઠા હોય ને તો થઈ ગયું છે, પણ કાન આંખ ગળું ને એવું વસ્તુ છે ને ભાઈ બતાવી દેવાની તો જ સારું પડે. અને આ બાજુ છે ને રોહિતભાઈ આવી ગયા છે. શું છે ભાઈ? બસ શાંતિ છે ભાઈ. શાંતિથી નો હાલે ને, હવે દિવાળી આવી, ધમાકા કરો, ધમાકા, ફટાકડા બટાકડા. ઋષિભાઈ ખાલી 3 પીપી ભાઈ ગાઈઝ આ વખતે ફટાકડા ફોડવાની ઈચ્છા નથી, કારણ કે રિસીવ કાંઈ ફટાકડા ફોડવાનો નથી. ફૂલકણી દાડમ ને એવું થોડું ઘણું કમ સકડી લાવશું, બાકી રિસીવ એની હાથે ફટાકડા ફોડ્યા હતા. કે રિસીવ ફટાકડા કેમ ફૂટે? 3 બોમ્બ ફોડ્યા ને ત્યાં આંચુમાંથી આંખોડાવાઈ ગયા, કારણ કે ઉતળી બોમ્બ ફૂટતા હતા. હા, એ આ બોમ્બ થી કઈ કમ છે. કાકા મોહનથાળ રેડી થઈ ગયો છે અને આ બાજુ પપ્પા વહી ગયા છે. એ ફટાકડો ખાતા બહુ આવડે પણ ખાઈ એક તો નથી. જો ખાઈ જો ખાલી, વાહ વાહ, ઢોળાઈ જાય છે. એને ગમી વસ્તુ હોય ને આ રીતના ખાવું હોય. મુમરાય ખાય, મુમરાય ખાય છે. કાલ રાતે મેં એક વાટકી જો ઢોળ્યું, જેટલું પીધું નહીં ને એટલું તો ઢોળ્યું. એને મોટા માણસ ઘોડે ડાયરેક્ટ આમમાં મોઢે માંડવું, જેમ આપણે ખાતા ભાળવીને એમ શીખે છે કે મારે એમ ખાવું હોય, હાથે એમ. કોઈ ખવડાવે કે એમ નહીં. તું રિસીવ હાથે ખાવા મળે તો અમારે તો શાંતિ. 5 વાગી ગયા છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો જો ઘરે આવ્યા છે. નાસ્તામાં આજે આપણે છે ને રોટલીના બટકા એટલે કે વઘારિયા કરાવ્યા છે. કેટલા ટાઈમ પછી ખાધા હતા, કારણ કે આજે બપોરે મેં ખાધું નહોતું, ભૂખ હતી નહીં એટલે અત્યારે હું ખાઈ લઈ, પછી સાંજે નહીં ખાવ. તો ચા અને રોટલીના બટકા છે. આ બાજુ પપ્પા બેસી ગયા છે અને રોહિત બેસી ગયો છે. પણ સોનલ છે ને અત્યારે હેરમાં પાછા કલર નખાવા ગઈ હતી. હેરથી યાદ આવ્યું, કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે ભાઈ બ્રાઉન કલર નખાવો જોરદાર લાગશે.
હવે જોઈ છે ત્યાંથી કયો કલર નાખીને આવે છે. બાકી જો રિશિવભાઈને મૂકીને ગઈ છે સોનલ, અને રિશિવ અત્યારે જાગ્યો છે. કેટલા વાગે હું તો મમ્મી જાગ્યા ભેગો તરત દાદા પાસે જવું છે. હજી તો એને ખાવાનું એવું છે. ચાલો અત્યારે પાછું થોડુંક કામ છે ને એટલે બહાર જવાનું છે. ફરીથી પાછા ઘરે આવશું ને ત્યારે મળીએ. અત્યારે સાંજના 7 વાગી ગયા છે. બધા કામ ફિનિશ કરીને ઘરે આવ્યા ત્યાં પાવર વહી ગયો. પાવર કાઢવા વાળા ખરા છે, બાકી દિવાળી ટાઈમે પાવર કઢાય મમ્મી. કેટલી ગરમી હે આપણે તો સમજ્યા ઓલા પાર્લરમાં બધા ગયા છે અને શું થતું હોય છે એમ વાત છે. ઇન્વર્ટર રાખતા છે ના ના તો? ઇન્વેટર હોય તો ખાલી એને હું લાઇટું થાય કે મશીનો થોડા ચાલુ થાય. આપણે અહીંયા બ્લેન્ડર ચાલુ કરવી તો મોટર વાળા મશીનો ચાલુ ન થાય. બ્લેન્ડર થાય બીજું મોટી વસ્તુ ન થાય. તો હજી સોનલ આવી નથી. 3 વાગ્યાની ગઈ હતી. કેટલા વાગ્યાની ગઈ હતી? હા, 4 વાગે 4 વાગે ગયા. ગઈ હતી અને પાછા અત્યારે છે ને 7 વાગી ગયા છે. ગાઈઝ બહુ ટાઈમ લગાવે છે આ લોકો. અને મમ્મી જો દૂધ ગરમ કરે છે. હું બનાવવાનો પ્લાન કર્યો? સેવ ટમેટાનું શાક. કોને કોને ખાવાનું છે? અમારે 4 ને ખાવાનું, તારે એકને નથી ખાવાનું. ગાઈઝ આપણે હમણાં છે ને સાંજે ખાવાનું બંધ કરી દીધું. ભૂખ નથી લાગતી. અને આ બાજુ પપ્પાની બેસી ગયા છે. અને અત્યારે ભાઈ જ્યાં જાઉં ને એક જ ગીત હાલે છે. સાંજ પડે ને મારી આંખું ઉભરાય છે. બધાને ગામડે જ જવું છે. હું કેવું? બેરું ગામડે હા હાલો પેલો ગામડે. તો શું કેવું છે ગામડા વિશે તમારું? ગામડા વિશે તો બધા જ આવે ને ગામડા. એમ નહીં, પેલા તમે એકલા અહીં રહેતા હા. તી તરત ગામડે ભાગતા. હા, હવે કેમ ન ભાગો? હવે એમ એવું મન જ ન થાય, એમ થાય કે હવે બધા આપણે હારે જાવું એમ. એવું છે. બાકી છે ને ગાઈઝ હું તે વેકેશન પડે ધનતેરાના દિવસે બસમાં બેસી જાઉં એકલો જ હોઉં. અને આખું ગામ વહી આવે ને તી જાતા. પણ હવે મોટા થતા જાય ને એમ ગામનો ને એનો શોખ આમ પૂરો થતો જાય. મજા આવે પણ ટાઈમના હિસાબે બિઝનેસના હિસાબે પાછું સિટી તરફ બધાને આવવું પડે. મારે કેવું કે હમણાં રિશિવને તાપીના કિનારે લઈને ગયો હતો ને, હા એક બેન મળ્યા કે અમે તમારા ચેનલ જોઈ છે. રિશિવના દાદા છો ને બધું. હા તો એ કે અમે તમારી ચેનલ Vlog, video જોઈ છે. બધું આવજો ઘરે આખું ફેમિલી ચા પાણી પીવા. ગાઈઝ હમણાં કેવું થઈ જાય છે ગમે ત્યાં એટલે ગમે ત્યાં જાય ને એટલે 3-4 સબસ્ક્રાઈબર તો છે ને મળી જાય છે. પણ આપણે શું છે કે જમવા બેઠા હોય ને એવું એટલે બ્લોગમાં નથી લેતા. મિની બજાર છે ને, મિની બજાર આપણે જાવી ને હા ત્યાં નીચે ઓલો વડલો નથી, હા ત્યાં જેટલા બેવાની બધા આપણે ગાડી પાર્કિંગ કરવા જાય એટલે બધા વિડીયો જોવે. એવું છે. બધા જોવે છે. હા. અને આ આજે બાજુ 5-6 જણા ત્યાં બેઠા હતા ને એના હાથ ઊંચો કર્યો હતો. એવું છે. આ બાજુ જો રિશિવભાઈ બેસી ગયા. શું છે રિશિવ? રિશિવ મુમરા ખાવાના છે કે ઢોળવાના? ચાલો ગાઈઝ હવે થોડીક વાર આરામ કરી ગરમ પાણી ને એવું પી. જો સોનલ આવી ગઈ છે ને પાવર લઈને આવી કરશે ને પાવર નહોતો નહોતો? તમારે ત્યાં તો સલૂનમાં. હા, ત્યાં તો કાંઈ નહોતું ગયો. અહીંયા 2 વાર પાવર વહી ગયો. ત્યાં જળ કોઈ નથી માર્યું. ને ગાઈઝ આવીને જો મોહનથાળ ઉપર મોહનથાળ ઉલ્લે છે. કેમ એટલી બધી ભૂખ લાગી ગઈ? કેમ? રોંઢે ખાઈ ન કે બપોર ખાધું ય ખાધું તો નકર દાળ ભાત જ ખાધા ત્યાં જ પાછા બપોરે. તો ગાઈઝ જો હેરમાં છે ને કલર આજ આવી ગયો. કાલના વ્લોગમાં તમે જોયો હશે બ્રાઉન હતો. અને તમે લોકો કોમેન્ટ કહેજો કે આ હેર સ્ટ્રેટનિંગનું રિઝલ્ટ કેવું આવ્યું છે. મને હજી થોડુંક ઓછું લાગે છે. તને નથી લાગતું ઓછું કે આવું જ આવે? આવું જ આવે. રજિયલ મહિનાથી પછી કીધું છે એવું લાગશે તો પાછું વરખું કરતે એવું નહીં તો જોવે ગાઈઝ તો. આ ભાઈ એક ખારા મળ્યા અત્યાર લગીમાં કે ભાઈ કરાવો પછી પાછા મહિના કેડે તમને એવું લાગે કે હરખા નથી થયા તો આવજો. અગર કોઈ એમ નો કે મહિના કેડે જાવ તો પછી તમારા ઉપર ઢોળી નાખે. બે વારી કે મેં કલર કરાવ્યો ઈ કે કાલ સાંજે થયો આજે થયો હા. એટલે મહિનાથી પછી પાછું બતાવી જાજો એટલે કઈ રિઝલ્ટમાં કે આમ તેમ ઈ કે હશે ને તો તમને હું કરી દઈશ. એ લોકોને જો તૈયાર થવાનું હોય ને એટલે એને ગમે એટલી કલાક ખુરશી ઉપર બેવું પડે, ગમે એટલી કલાક વહેલું જવું પડે. એમાં કોઈ દી આળા ન સડે. એવું કેમ હશે મમ્મી? એમાં એવું હોય ને વરાહમાં એક વાર હોય એટલે ઉત્સાહ હોય એટલે થાક ન લાગે એમ. પછી આખું વરસ ઉપાડી ને એમ કાંઈ એટલે એમ ને આમે તો લગ્નમાં કેમ આમ 3 વાગ્યાના પાર્લર વાળા કે 3 વાગ્યાના વયા જાય એમ. કઈ ન ગમે તો બેહવું પડે. શું થાય? મને જરાય ન ગમે. તમને ન ગમે? હા, મને જરાય મમ્મી ને ન ગમે, બાકી સોનલ ને તો ગમતું છે. તને ગમે ને બેવું? કે ગમે ઈ. તો બે બાર કેમ વગાડે મને ખબર પણ કે પછી આપણું જ ન હાલે ઈ લોકો ટ્રીટમેન્ટ જે થાતી હોય ઈ કરે. ગાઈઝ આ કીડીઓ સડામણે બેઠા અહીંયા ઠાકી જાય. ગાઈઝ આ લોકો છે ને વાર બહુ લગાડે. એનું કારણ શું છે ને ખબર ન પડે. એમાં તો એવું હોય ટ્રાફિક હોય ને તો ઈ લોકો પછી બીજાનું કરે છે ને તો આપણું જ બધું સાઈડમાં પડ્યું રહે. એમ કરી લોકો કેટલી વાર લગાડે. તો હવે કાલે કેટલી વાર દિવાળી લગાડી નું ડેકોરેશન માં શું બાકી છે? કાંઈ નથી બાકી. હવે રંગોળીઓ ને એવું સારું કરશું. રંગોળી કરશું. જે દાદરમાં ને એમાં ડેકોરેશન આ વખતે નથી કરવાનું છે. દેવાનું હોય એટલે ઈ ઓલા ફૂલ ને આપણે એવું છે ને ઈ બધું મૂકશું પણ ઈ આપણે ધોકાના દિવસે મૂકશું ને અગાઉ નથી. ઓકે આ વખતે ધોકોય છે. એનાથી યાદ આવી ગયું. દિવાળી મનાવીને બધાએ ફટાકડા ફોડીને થાકી ગયા હોય ને એટલે એક દીની રજા નીંદર કરીને બીજા દિવસે બેસતું વરસ મનાવવા જવાનું. ધોકો આવે એ સારું કે ન સારું? નો
કેમ ઈ ઓલું હારો કામ પછી ઉત્સાહ ને દિવાળી પછી નવું વર્ષ હોય તો ભલે મને એમ હતું કે એમ કે ધોકો આવે ને એટલે વરહ મોડું હોય એમ એવું હોય મમ્મી હે ખબર નથી આપણને. તો ધોકો ઉકરવા આવતો હશે કોને ખબર હોય? પડતર એક વધારાનો દિવસ હશે કે ધોકો આવે ને એટલે ગામડે કેવું હોય ખબર ખેડૂત લોકો ધોકાના દિવસે વહી જાય ખેતર પછી બેતા વર્ષ દિવસે ગામડે એવું જ હોય સવારમાં કામ બામ કરી લેવાનું બધાને રામ રામ કરીને બપોર કેડા ગામડે બધા ખેતર જ વહી જાય હો દિવાળી હોય ને તેમ થાય કે હાલો વહેલું ઉઠવાનું છે 9 વર્ષે મુત્સરે હવે તા તો એક દિવસ એટલે એમાં તો કઈ થાય તો નહીં આ નો એમ. થાય તો ચાલો ગાઈસ હવે જમી લે જમવું નહોતું પણ આ લોકો છે ને પરાયણે મને જમાડે રોજ એમ કે થોડુંક વધ્યું છે હાલ તું ખાઈ લે મમ્મી મારે વધેલું જ રોજ ખાવાનું હે તું પછી તને કરા ઢેપલા જ ઉલાળી કરતા ખાઈ લેવું હા જોયું એટલે હું પછી સાંજે છે ને કાજુ કતરી કે મોહનથાળ ને એવું ખાઈ લઉં અને એ ગળ્યું ખાઉં છું ને એટલે જ મને હમણાં ભૂખ નથી લાગતી એ એવી ખોરાક પડે અને મમ્મી તમે આ જે નાન ખટાશના વખાણ કરતા હતા એ તમને આમ બહુ ઘી ખાતા હોય એવું ન લાગે મેં ખાધી જ નથી નથી ખાધી એવું ન લાગે તને નહીં, મને તો બહુ મજા આવે છે ખાવાની તો એ બિસ્કિટ પછી જેવું લાગે. 15 દી પછી જામી જાય ને પછી કે પછી કે ખાતે એમ કાંઈ વાંધો ન આવે એમ મને ઘી બી નથી નડતું એવું મને છે. વાતાવરણ ફેર થાય ને તઈ જ મને શરદી હા થાય. પણ મને યાદ ઈ આવી ગયું હું કહેતો તો મને એક વાત ભૂલાઈ ગઈ છે આજે 11 છે તો 11 ના દિવસથી જ બધા છે ને રંગોળી અને દીવા કરવાનું ચાલુ કરી દે એવું હોય ને મમ્મી તો આજ આપણે કઈ રંગોળી બનાવવાની આજે આપણે કાંઈ ક્યાં સોનાબાઈ જાવું કયો છો તમે? છે એવું છે એટલે આજ નથી બનાવવાની બનાવી છે દીપુ પાડી શીરા ત્યારે એમનેમ કરી નાખશું પણ આમ બહુ મોટી નથી નહીં કરવી આજે અને દીવા ને એવું ન કરવાનું હોય ત્યાં જો કંટેનર જગે છે એવું છે હવે તો આ ગઈ દીવા કરવાના છે પણ કાલથી ચાલુ કરશું કા બીજું એ કે ઓલા ઇલેક્ટ્રિક દીવા આવી ગયા છે ને તો તમને એમ લાગે કે ઓરિજિનલ જ દીવા થતા છે બધે છે ને બધા હવે અત્યારે ઈ જ મૂકી દે છે હે ને મતલબમાં અંધારું ન હોવું જોઈએ અંજવાળું અંજવાળું દીવા. હોવું જોઈએ. પહેલા તો અંધારું બહુ હતું એટલે દીવા મેકતા હવે તો દીવા વહી ગયા ટમટમિયા થઈ આ ટમટમિયા થઈ ગયા ને ઓલા ઇલેક્ટ્રિક દીવા નથી આવી ગયા ઈ આવી ગયા. હા. પાણીમાં હોય તો દીવા કરતા પાણીમાં ક્યાં કરે પાણીમાં કરે ઇલેક્ટ્રિક આવે પાણી નાખે ને એટલે દીવો જગે ઓકે એ તો કોકે એવું બધું ડેકોરેશન માટે પાણી આંગણમાં મૂક્યું હોય ને એમાં દીવા કરતા હોય ચાલો જમી લઉં જમીન છે ને પડે તો મમ્મીના કપડાં લેવા જવાનું છે અને બીજું શું લેવા છે? આ શેમ્પુ આ છે ને લઈને આવી પણ 2 શેમ્પુ લેતા આવી એટલે બદલાવા જવાનું શું થયું શેમ્પુમાં 2 કન્ડિશનર આપી તો તને એટલી બધી ઉતાવળ હતી માથું ધોવાની એને ઓલા કીધું ભાઈએ હા. તું જોઈ નહીં કે આપજે પણ ઈ બાયને જ બંધ હું હશે ને તો નીંદર એને ઘરે જવાની ઉતાવળ છે મને એવું 2 લાગ્યું બોટલ આપી દીધી હા પછી આપણે ક્યાં ક્યાં જવાનું છે આજે? મમ્મીના બ્લાઉઝ સિવાય ક્યાંથી લેવા જવાના છે બીજા 2 નાખવા જવાના છે હવે હું મમ્મી અત્યારે નાખશો ક્યાં સિવાય જાય ને આપણે કઈ ઉતાવળ નથી જઈ સિવાય ત્યારે એમ. ઓકે આપણું કામકાજ નિરાયત વાળું હોય ઉતાવળ વાળું નથી ને મારું કામકાજ છે ને ઉતાવળ વાળું હોય કોઈ દી નિરાયત વાળું હોય નહીં એમાં એવું છે પછી ઈ બાઈ કાલ ખર્ચા ભરે ને તમે પછી કાલ તમારું કરવા જાવ એટલે તમે કાલ ફ્રી નથી હમ બહારનું ઘર ના છે હા ને અત્યારે કરી નાખી અત્યારે આમાં કઈ ટ્રીટમેન્ટ કરાવી જોઈએ તમારે ક્યાં કરો છો? તમારે નો આવે કરાવવાનું. મમ્મી કાકા ધોળી લટશે કાળી કરી હોય તો કલર તો કરાવવાનો છે પાર્લરમાં છે ને છોકરો સ્ટ્રેટનિંગ કરાવતો હતો વાળને એ તો કોક ઘણા લાંબા વાળ વાળા હોય ઈ કરાવે પણ ના ભાઈ ના બાયુ જેવા લાગે છોકરા ઈ તો જેને ગમતા હોય ઈ કરે ગરમી થાય કેટલી આપને મારે એટલા વધી જાય ને તો મને ન ગમતા હોય પણ મહિના પછી જ જાવ એમ સામો ગળના લચકે. પણ ઈ થોડા સારા લાગે ના, ઈ છોકરા એમ નથી અત્યાર લગી ગામડેથી બધા લોકો મોટા થઈ ગયા ને તો વાળમાં કાંઈ એટલે કાંઈ કરાવવું ન પડતું તમારે કરાવવું પડ્યું કરે નહીં, કોઈ દી નહીં. અહીંયા સિટીમાં આવ્યા ને એટલે જ બધાને કરાવવું પડે એવું ન હોય એવું મોટી ઉંમરના ને એવું બધાને પહેલાને કાંઈ ન હોય ત્યારે નાની છોકરીનો શોખ હા એને કરવા દેવાનો આપણે એમ વાત નથી કરવા આવે મમ્મી અરે જેવડા. અરે એની વાત નથી જેને શોખ હોય કરવા આવે પણ હું ગમે ત્યાં નવા સલૂને જાઉં ને એટલે સલૂન વાળા આમ વાળ અડે અમુક આમ હાઈફાઈ સલૂનમાં કારક હું ગયો હોય દાઢી કરાવવા નહીં પછી મને એમ કે તમારા વાળ થોડાક આમ છે ને ફાટી ગયા હોય એવું લાગે છે એમ ડેમેજ થઈ ગયા છે એમ કે સમજ્યા એટલે આપને એમ થાય કે હું ભાંગી ગયા છે એમ એટલે એમ કે આ શેમ્પુ લેતા જાવ કે આ ટ્રીટમેન્ટ કરાવો તો તમારા વાળ આમ ડેમેજ થઈ ગયા ને રિપેર થઈ જાય ને એવું બધું એમ કે એમ એટલા વાળમાં કાંઈ કરાવવાનું ન હોય એમ. આપણે તો રેડી જ છે આપણે હવે છે ને દિવાળી પછી દેશી નાખવાનું ચાલુ કરવું અરઠા ને એવું નું શેમ્પુ હોય ને દેશી એ નાખવાનું એની સિવાય એક કોઈ નહીં અને બીજું મને એક એ યાદ આવ્યું કે ઘણા લોકો એમ કહેતા હોય ને કે વાળમાં પ્રોટીન નાખે ને એવું તો ગાઈઝ તમે ગમે એટલું વાળમાં પ્રોટીન કે એવું નાખો ને એનાથી કોઈ મતલબ નથી મેન તમારા શરીરમાં પ્રોટીન નાખવાની જરૂર છે રોજે ખાવામાં
પાણી વધારે પીવું પડે એના હિસાબે વાળ ખરે ને હારા થાય ને એની ઉપર હોય મમ્મી. તો શરીર ઉપર જ હોય બધું. પણ આ લોકો ઉપરથી નાખે, હા. ઉપરથી થોડુંક જ ફરક અંદર પડે. થોડુંક ઉતારવાનું છે હે ઈ થોડુંક અંદર ઉતારવાનું છે એટલે તો કે છે તમે ગમે એટલા વાળમાં પૈસા નાખો જે તમારા જે ઉગવાના સીધ પછી ત્યાંથી બગડતા હા પણ તો જવાના તમે છે. સારું પ્રોટીન વાળું ને એવું ખાવા મળો ને તો અંદરથી વાળ સારા આવે એવું મેં માર્ક કર્યું. કારણ કે આપણે ઝાડવાને પાંદડા ધોઈ નાખ્યું તો મૂળિયા સાફ થઈ જાય એમ મૂળિયાથી ખોરાક મળે ને તો જ સારું થાય. વાગી ગયા છે સાંજના 10:30 અને જો ઇડલી સાંભાર ખાવા માટે આવી ગયા છે. આપણી યારે નયનભાઈ છે, રોહિતભાઈની ફેવરિટ છે એટલે આજે ધબધબાટી બોલી જવાની છે ઇડલી સાંભારમાં. મારે સાંજે હમણાં ખાવાનું નથી થતું એનું કારણ જ આ છે. કેમ હમણાં 3 દીધા ઘરે નથી 3 દિવસ ઘરે નથી ખાતો, સાંજે આપણે ખાવાનું જ હોય. દિવાળીમાં બધા ભાઈબંધ ભેગા થાય એટલે કાંક ને કાંક ખાવાનું. આજ મારે છે ને ઓલું લજીજ ખાવાની ઈચ્છા હતી ને તમે અહીંયા લઈને તો એક કામ કરી ઇડલી ખાઈ ખાઈ ત્યાં વહી જાય પાછા લજીજમાં હે ને. તો એક રિટર્ન જવા દો હા એમ કરી. હા 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 ના રિટર્ન જવા દો મિત્ર. ઇડલી ખાઈને છે ને પાછા અમે બીજી વસ્તુ એક ખાવા આવી ગયા છીએ. શું ખાવા આવ્યા છીએ આપણે? આ કાંક બનાવ્યું છે પટિયાલા કે એવું કાંક પનીર લજીજ એવું કાંક છે. એની હિસાબે તો આ બધા ઇડલી મૂકીને આવ્યા છે. હવે ટેસ્ટ મારવી છે કેવું છે. આજ ફૂલ ખાઈ લીધું છે બહારનું. હવે આજનો આ કેન્સલ રાખવાનો હતો કાલનો પ્રોગ્રામ હતો નહીં કાલ ખાવા આવશે. કર બીજી બ્રાન્ચ છે જ દેખાય. બીજી બ્રાન્ચ છે ચાલો ગાઈસ ખાવા